આ ગ્રહ ઉપર મળતો એક જ પદાર્થ જેનું રાસાયણિક બંધારણ માણસના લોહીથી ખૂબ જ મળતું આવે છે. જો તેને એમ જ ખાવામાં આવે તો તેની એક પ્રકારની અસર હોય છે. જો તેને ઠંડા પાણી સાથે લેવામાં આવે તો તે બીજા પ્રકારની અસર કરે છે. લોહીનું રાસાયણિક બંધારણ એક ચોક્કસ સ્થિતિમાં રાખે છે. લોહી ચોક્કસથી શુદ્ધ થશે. બાળકો માટે તેમની બૌદ્ધિક ક્ષમતા વધારવાના માટે એક અદ્ભુત આહાર છે. કર્ણાટકમાં અમુક આદિવાસીઓ છે, જેનુકુરવાસ એટલે એ જેઓ મધ ભેગું કરે છે. થોડા સમય પહેલા ટૂંકા સમય માટે તેમની સાથે રહેવાની મને તક મળી હતી. તેમનો ખોરાક કંઈક આવો છે. સવારમાં સૌથી પહેલી વસ્તુ એક વાંસનો ગ્લાસ, બાંબુનો ગ્લાસ ભરીને લગભગ તેમાં 1.5 લીટર જેટલું સમાય. સવારની પહોરમાં 1.5 લીટર મધ પીવાનું, બસ તે જ ખોરાક. તમે સવારમાં 1.5 લીટર મધ પીવો છો અને પછી જંગલમાં જાઓ છો. એક દિવસમાં સરળતાથી તમે 30 થી 40 કિલોમીટર ચાલો અને તમે ઓછામાં ઓછું 50 ઝાડ પર ચડો છો અને ઉતરો છો. ઉપર નીચે અને સાંજ સુધીમાં બીજું કંઈ જ નહીં. મધપુડામાંથી મધ કાઢતી વખતે જે કંઈ પણ તમારા હાથમાં આવે તે ચાટો છો. તે એક દિવસમાં લગભગ 1.5 લીટરથી વધારે મધ તમે લઈ રહ્યા છો. સાંજે જ્યારે તમે પાછા આવો તો કંઈક અનાજ હોય છે. સામાન્ય રીતે તેને જોલા કહેવાય છે, જે જુવાર છે. તમને ખબર છે કે તે કંઈક મકાઈ જેવું હોય છે. મકાઈ કે રાગી કે એવું કંઈક. તેમનો રોજનો મુખ્ય ખોરાક મધ છે. અને તમે આ 1.5 લીટર મધ પીવો અને આખો દિવસ તમે એટલા સક્રિય રહો છો, પણ કોઈ જ ભૂખ લાગતી નથી. તમે બસ એમ જ ઉર્જાવાન રહો છો. તેઓ આના પર જીવે છે. તેમને મધના માલધારી કહેવાય છે. તેમનો ખોરાક જ મધ છે. મધ એ તમે ઉપયોગ કરી શકો તેવી સૌથી શ્રેષ્ઠ વસ્તુઓમાંની એક છે. માનસિક સ્થિરતા, શારીરિક સુખાકારી, જીવનશક્તિ, આ બધી વસ્તુઓ મોટા પ્રમાણમાં વધારી શકાય છે બસ દરરોજ મધ પીને. મધ એ વિશ્વમાં મળતો એક જ એવો પદાર્થ છે જેનું રાસાયણિક બંધારણ માણસના લોહીથી ખૂબ જ મળતું આવે છે. જો તમે થોડીક વસ્તુઓ બદલો તો તે લગભગ લોહી જેવું જ છે. મધનું દૈનિક સેવન તમારા આરોગ્ય માટે ઘણું બધું કરી શકે છે. ખાસ કરીને તે લોકો જેઓને વધારે પડતા કફની સમસ્યા છે. તે તમારા હૃદય માટે સારું છે. તે તમારા મગજ માટે સારું છે. તે તમારા મગજને સતર્ક રાખે છે અને તે ખૂબ જ ઉર્જાદાયક છે. એટલે મધનું દૈનિક સેવન ઘણું કરી શકે છે. ખાસ કરીને જો તમારે નાના બાળકો હોય, તેઓએ રોજ નિયમિત રીતે મધ ખાવું જોઈએ. તે તેમની બુદ્ધિમત્તા અને બીજા બધાના વિકાસ માટે ઘણું બધું કરશે. સફેદ કોળું અને મધ એક સાથે લેવા જેવો ખૂબ સરસ ખોરાક છે, જો આપણે બાળકોની બૌદ્ધિક ક્ષમતા વધારવાના સંદર્ભમાં વાત કરીએ તો. જો તમે મધને રાંધો તો તે ઝેર બની જશે. મધને રાંધવું ન જોઈએ. હું જાણું છું કે લોકો તેને શેકે છે, કેક અને બીજી વસ્તુઓમાં તેને રાંધે છે. મધનો અમુક ભાગ ઝેરીલો બની જાય છે જો તમે તેને રાંધો તો. તમારે તેને નવશેકા પાણીમાં લેવું જોઈએ, ઉકળતા ગરમ પાણીમાં નહીં. જો તમે તેને ગરમ પાણીમાં લો તો તે અમુક પ્રકારના ઉત્સેચકો બનાવે છે, જે મધમાં અમુક રીતે વ્યવહાર કરે છે જેથી તે શરીરમાંથી વજન દૂર કરવાની વૃત્તિ ધરાવે છે. જો તમે તેને ઠંડા પાણીમાં મૂકો તો તે એક અલગ રીતે વર્તે છે અને તે અનુસાર શરીરમાં તે વજન વધારે છે. એવું નથી કે થોડીક મધની ચમચીઓ જે તમે લો છો તે તમારા શરીરનું વજન વધારે છે. બસ એટલું જ છે કે તે તમારી સિસ્ટમમાં અમુક પ્રતિક્રિયા ચાલુ કરે છે જેનાથી તમારો શોષવાનો દર એટલો થઈ જાય છે કે તમારું વજન વધવા માંડે છે. તો મધની આપણા સિસ્ટમ ઉપર વિવિધ પ્રકારની અસરો હોય છે. જો તેને કાચું લેવામાં આવે તો એક પ્રકારની અસર હોય છે. ઠંડા પાણીમાં લેવામાં આવે તો બીજા પ્રકારની અસર, અને નવશેકા પાણીમાં લેવામાં આવે તો અલગ પ્રકારની અસર કરે છે. We want to consume it in warm water here because we want the system to open up. આપણે તેને નવશેકા પાણીમાં લેવા માંગીએ છીએ કારણ કે આપણે સિસ્ટમને ખોલવા માંગીએ છીએ. જો તમે ફક્ત આરોગ્ય માટે લેવા માંગતા હો, કોઈને એવું લાગતું હોય કે તેમને એનેમિયા થયો છે. એનિમિયા એટલે એક સ્તર પર લોહીએ તેનું લોહ તત્વ ગુમાવી દીધું હોય, અર્થાત મૂળત્વ ખોવું. ઓકે, તમે શરીરની તાકાત ગુમાવી દીધી છે.
તમે થાકેલા અનુભવશો, બસ થાકેલા, કોઈ જ કારણ વગર. કારણ કે જરૂરી લોહ તત્વ ન હોય તો તમારા શરીરમાં ઓક્સિજન પહોંચાડવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. તેનો અર્થ કે તમારું શરીર, તમારું હૃદય, તમારું મગજ બધું જ કામ કરવાના નીચા સ્તર પર હશે, કારણ કે તમારી પાસે પૂરતો ઓક્સિજન નથી. તો આનું ધ્યાન રાખવા માટે સૌથી સરળ વસ્તુઓમાંની એક એ છે કે તમે નવસેકા પાણી સાથે થોડું મધ લો દૈનિક ધોરણે, અને તમે જોશો કે ધીમે ધીમે આરબીસીની સંખ્યા ઊંચી આવશે. જો લોહીમાં વધારે ઓક્સિજન હશે તો અચાનક તમે ઉર્જાનો જોમ અનુભવશો. અચાનક બધું જ સક્રિય થઈ જશે. શરીરની નવીનીકરણની સિસ્ટમ સારી થઈ રહી છે. મૃત કોષો ઝડપથી બદલાઈ રહ્યા છે. તમે તમારા શરીરમાં અને તમારા મનમાં જે નિષ્ક્રિયતાનું સ્તર અનુભવો છો તે ઘણું ઓછું થઈ જાય છે. તો મધનું સેવન પરિભ્રમણ પ્રણાલીમાં અમુક સ્થિરતા લાવશે, જે એક યોગ અભ્યાસુ માટે ખૂબ ખૂબ જરૂરી છે, કારણ કે તમે શરીરને અમુક રીતે સીમાથી આગળ ધકેલી રહ્યા છો. તો મધનું નિયમિત સેવન લોહીનું રાસાયણિક બંધારણ અમુક સ્થિરતામાં રાખશે. લોહીને શુદ્ધ રાખવું ચોક્કસથી થશે, અને જે યોગ અભ્યાસ કરે છે તેવા લોકો માટે આ ખૂબ જરૂરી છે. અને હળદર પણ આવી જ વસ્તુઓ કરે છે. તે લોહીને શુદ્ધ કરે છે અને તે તમારી ઉર્જાઓમાં હલકી પારદર્શિતા લાવે છે. હળદર એક એવો પદાર્થ છે જે ફક્ત શરીર પર જ નહીં, પણ તે ઉર્જા પ્રણાલી પર પણ કામ કરે છે. અને એ મધ માટે પણ સાચું છે કે મધ તમારી ઉર્જા પ્રણાલીને અસર કરે છે. મધ તમને વધારે જીવંત બનાવે છે. હળદર એક પ્રકારે તમને શાંત પાડે છે અને તમને હળવાશમાં રાખે છે. સવારે તમે આ થોડુંક મધ, લીમડો અને હળદર લો છો તો તમારું લીમડા અને હળદરનું સેવન બહુ થોડા મધવાળા પાણી સાથે, મધ બહુ થોડું હોવું જોઈએ, બહુ જ ઓછા મધવાળું પાણી લીમડા અને હળદર સાથે તમારી સિસ્ટમને ખુલ્લી કરે છે. સિસ્ટમને ડાયલેટ કરે છે કે જેથી જ્યારે તમે સાધના કરો, એક વસ્તુ કે તે સ્નાયુઓને લચીલા બનાવે છે. બીજી વસ્તુ કે કારણ કે સ્નાયુઓના લચીલા હોવાથી તમે ધીમે ધીમે સિસ્ટમને વધુ શક્તિશાળી શક્યતામાં ફેરવી શકો છો. જો તમે લવચિકતાનું નવું સ્તર લાવવા માંગતા હોવ તો એક વસ્તુ છે કે તમારે સિસ્ટમમાંથી ઘણી બધી ઝેરી વસ્તુઓને કાઢવી પડશે. જો તમે બસ પાણી પર રહો કે મધ અને પાણી જે તમને પૂરતા ઉર્જાવાન રાખશે, જો તમે પહેલેથી જ ખૂબ પાતળા ન હોવ, જો તમને થોડું વજન ઓછું થવું ચાલતું હોય, જો તમે મધ લો તો તમે વજન નહીં ગુમાવો, અને જો તમે પૂરતું મધ ઉમેરો ચમચી ભરીને તો વજન નહીં ગુમાવો. જો તમે આવું 7-8 દિવસ માટે કરો તો તમારા શરીરમાંથી જે ઝેરી પદાર્થો બહાર નીકળી જશે તે જબરદસ્ત હશે. જો તમે આવું કરો તો અચાનક તમે જોશો કે તમારું શરીર ઘણું વધારે લચેલું છે. માત્ર પ્રયોગ કરી જુઓ, આ બધું માનશો નહીં. તો મધ એક મહત્વનો ભાગ ભજવે છે. જે લોકો યોગ અભ્યાસ કરી રહ્યા છે તેમના માટે મધ લેવું સારું છે.